ક્યારની રાહ જોઉં છું. દેવેન ગયા ઈ ગયા અને હેતલ એ ફોન નથી ઉપાડતા. ક્યારે આવશે હવે? જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. હવે તો ભેગા જમવા બેસી જઈએ ને. જી ચાચી, સારું થયું તમે આવી ગયા. હેતલને તમે ફોન કર્યો. જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. ક્યારની રાહ જોઉં છું. આવે તો ભેગા જમી લઈએ બધા. હવે જીજુ, અશોક જીજુ, શું થયું? તમે કેમ આવી રીતના બાઘા જેમ બેઠા છો? હવે એ નહીં આવે. કોણ નહીં આવે? હેતલ કે હે- દેવેન? શું? કોણ નહીં આવે? હેતલ ને દેવેન. જો અશોક જીજુ, અત્યારે છે ને મસ્તીનો ટાઈમ નથી અને ઓલરેડી મને બહુ ભૂખ લાગી છે. હા, બોલાવી લ્યો ને. હમણાં મારા સસરાએ આવતા હશે. પછી આટલા વાગ્યાથી બહાર રહે ને, મારા સસરાને જરાય ગમતી વાત નથી. આજે તમે નહીં જમવાનું બનાવ્યું હોય ને તોય હાલશે. કેમ આવું કેમ બોલો છો તમે સાવ? તમને ખબર છે હું છું છે? શું થયું? હેતલ ને દેવેન ભાગી ગયા કોની હારે? છે બંને એકબીજા. હે? પણ એ લોકો તો અહીંથી એમ કહીને ગયા હતા કે પેલી કોણ નિધિ એના ઘરે જાય છે. ખોટી વાત છે એ હાવ ખોટી વાત છે. અને મારામાં ફોન આવ્યો હતો હેતલ. એણે કીધું કે હવે મને તમે ભૂલી જાજો ને સ્વીટીને પણ કહી દેજો કે દેવેન નહીં ભૂલી જાય. આ કેવી વાત કરો છો? લગ્ન થયા છે આપણા એમની જોડે. હવે આવી રીતના એના પાટલા હાવુને લઈને થોડી કઈ દેવેન ભાગી જાય? શું બોલો છો તમે? હા, આ જ હકીકત છે. હું કરું બોલ. ખબર નહોતી કે આ બેયને આવું કંઈ હશે. જીજુ, જીજુ, મને આપણી બે એકલા બે હતા, એ બે એકલા બે હતા, પણ ખબર નહીં એને બેને પ્રેમ થઈ ગયો છે. વોટ? કેવી ગાંડા જેવી વાત છે. આ પ્રેમ ક્યાંથી થઈ જાય? લગ્ન જ્યારે થયા ત્યારે બધા આપણે જોડે જ હતા. હા, અચાનક મેં દેવેનને એવી તો શું કમી રાખી? એણે જેમ કીધું એમ દરેક વસ્તુ મેં કરી. એમ છતાં મને મૂકીને જતા રહ્યા. હા, જતા રહ્યા. શું કરવું? હા, શું કરવું? જીજુ, તમે એટલા શાંતિથી કેમ બોલી શકો? હા, ગમે તે થાય, ગમે ત્યાંથી આપણી બેને પાછા લાવશું. કાંઈ કામ નથી હવે અને એ આવશે પણ નહીં. કેમ? ફોનમાં બસ વાત થઈ ગઈ એટલે એ વાતને યાદ કરવાથી કાંઈ ફાયદો નથી. બસ હવે બધાને સમાચાર જ આપવાના છે. એ વ્યક્તિ આપણા જીવનમાં આવે ને એ હવે શક્યતા જ નથી. કારણ કે હા, એકવાર વ્યક્તિ આપણી લાગણીને ઠેસ પહોંચાડીને જાય ને તો પછી કદાચ વ્યક્તિ પાછું આવી જાય ને તો પહેલાં જેવો પ્રેમ નથી રહેતો. અને થૂ છે આ હેતલ પર કે એણે મારી હારે આવો વિશ્વાસઘાત કર્યો. જો હું મારા ઘરે જ આવું છું. જીજુ, તું તારું ધ્યાન રાખજે. જીજુ, અરે બેટા, શું થયું છે? કેમ રડો છો તમે? પપ્પા, પપ્પા નો થવાનું થઈ ગયું. શું થયું પણ? તમે કઈ માંડીને વાત કરશો? અશોકને ઘરમાં ને ઘરમાં તૈયાર થતા આટલી બધી વાર લાગી. અશોક! અશોક! અરે હા હા, હાશ. હું તમને છે ને થોડીક વારમાં ફોન કરું હો. હા, મને એમ કે તમે ફોનમાં વાત કરતા કરતા સીધા બહાર આ એટલે મેં આમ કર્યું પણ તમે કઈ ધ્યાન જ ન આપ્યું. ફોનમાં વાત કરવા વાળા હતા ને એનીથી વધારે ઊંચો અવાજ તારો હતો એટલે પછી મને ખબર પડી ગઈ કાંઈક કામ છે. બોલ. અશોક, મેં તમને કાલ ઓલું લિસ્ટ આપ્યું તો એ લઈ આવ્યા બધી વસ્તુ? હા, એમાં અડધી વસ્તુ નથી આવ્યું. તો એ તો દુકાનમાં ન હોય તો નોય આવે એમ. લે,
તો તમારે બીજી દુકાનેથી લવાય ને કે એક દુકાન ઉપર સિક્કો માર્યો છો એવી વાત નથી એવી જ પણ વાત છે. આને તો મારે કઈ ભાષામાં સમજાવે નથી સમજાવી કે ભાષામાં હું સમજુ એમ જ નથી. હવે એક વાત કહું તને શું વાત છે? કે આપણે ફટાકડા વેચતા હોય લેવાય ગયા હોય હાલ ને લેવાય ગયા હોય હા. હવે ત્યાં મતલબમાં ઓલા તડતડિયા બોમ્બ ન હોય ઓલા ફાટ ફાટ ફૂટે બરોબર અને આપણે બીજા ફટાકડા લઈને જાવી તો હવે એમાં કાંઈ ફટાકડાવાળાનો વિશ્વાસ એમાં કાંઈ ફટાકડાવાળાનો વાંક ન કહેવાય એમ આમાં મારોય વાંક નથી દુકાનવાળાનોય વાંક નથી આમાં તારો વાંક છે નથી દિવાળી કે નથી કાંઈ બીજો પ્રસંગ તો આમાં ફટાકડા ક્યાં વચ્ચે એવા આપણી વાત વચ્ચે. હે ભગવાન આ જે બાકી રહી ગયું છે ને એ આજ જઈને લઈ આવે તું ખોટું લોહી પીમાં તો હું શું કહું આજે આપણે વસ્તુ લેતા આવીએ પતિ છો મારે કેમ શોર્ટ આવતો હોય એવું લાગે આ કાપડ હરખું થઈ ગયું હોય એમ જો. હા. હું શું કહું આપણે વસ્તુ લેતા આવીએ અને મારી બેનને મળતા આવીએ. કેટલા સમયથી મારી બેનને હું મળી જ નથી બોલો. તારે બેનની ત્યાં જવું છે હા કાંઈ વાંધો નહીં સાવી એમાં હું સાચું. પણ દર ખેરે કે આપણે કેટલીક વાર જાવી છે દર ખેલેલી કરો માં આ ઘણો સમય થયો હો મારી બેનને નથી મળી એને. એવું છે તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે મગજ કામ કરતું મારી બેનના ઘરે જવાની વાત આવે ત્યારે જ કેમ તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય હે? એમ નહીં હે? ઝાઝો ટાઈમ નથી છે એમ કહું છું તો આ રાતના ઉજાગરા છે ને એ બહુ કેવડાવે વધારે યાદ નથી રહેતું તે ફોન કશો જોવાય આખી રાત ઓલી યુટ્યુબમાં જોયા રાખે ઓલી છોકરીઓને. છોકરીઓને નહીં હોય એ હું હા બધી હા મારી વિડિયા જોતા હોય યુટ્યુબમાં મને બધી ખબર છે. મને છે ને આ ઓલું એમેઝોન જંગલ એનું જોવાની મજા આવે એ એમ કહે છે કે ન્યા હજી મતલબમાં ઘણા એવા સ્થળ છે કે ન્યા હજી વૈજ્ઞાનિકો નથી જઈએ કે એટલે એનું જંગલ કેવું આપણે મોટું જાઉં છે. બેને માર ન થવું તને એકલીને હું જ્યાં સુધી હાલી શકું જ્યાં સુધી સાથ આપી શકું ત્યાં સુધી આવે પછી તું એકલી જાય છે ઓ લે એ જંગલમાં તો કેવડા મોટા મોટા અજગર ને એવું હોય બાપા. હવે અજગર નડે છે કા તો લે અશોક આપણે મારી બેનના ઘરે જઈએ તો બસ રાત રોકાશું કે હવે જવાની આ પાડી તો હવે રાત રોકાવાનું કે છે આપણે રાત રોકાઈને તો વાતો ચીતું થાય કંઈક બેસાય કંઈક બે બહેનોને હંપીને વાતો થાય હે. હા એવું કાંક કરશું હાલ ને રાત રોકાશું ને આખું એટલે આમાંય પાકું ને કાસું આવતું હોય છે પછી તમે ત્યાં જાય ને તો જમી લઈને પછી એમ કે હાલો 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 ઊભા થાવ હાલો 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 એમ ન કરતા. હવે એમ નહીં કરું બસ પછી મેં એક તો મારી ઇજ્જત રાખી હોય ને પછી તમે બધા વચ્ચે મારી ઇજ્જત કાઢો. ના ના તમ તારે હું એવું નહીં કરું કાંઈ બસ વાહ આજકાલ વળી સુધરી બહુ ગયા હો. એવી વાત સંસ્કારી વિડીયો જોવો છો ને યુટ્યુબમાં એટલે ઓલા બાપુના. હા એ જોઉં છું પછી ઘણી એવી ચેનલ છે કે એમાં મતલબમાં એવા વિડીયો આવે જેનાથી જીવનમાં છે ને આપણને સારી સલાહ મળે આપણને સમજણ પડે કે આ વસ્તુ કરાય આ વસ્તુ ન કરાય મને તો ઇન શોર્ટ એટલી જ ખબર પડે કે આપણે ક્યારેય કોઈનું ખોટું કરાય નહીં ને આપણે ક્યારેય કોઈનું ખોટું વિચારાય નહીં. જો આપણું સારું ન થતું હોય આપણે કોઈકનું સારું ન કરી શકતા હોય તો શાંતિથી હાથ ઉપર હાથ રાખીને બેસાય પણ ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છાય ને ન ઈચ્છાય બરાબર. બરોબર જોયું મારા સંસ્કાર ઉચ્ચ કક્ષાના છે ગંડા. તમે કેટલા નસીબદાર છો કે તમને આવી પત્ની મળી. પણ આ શબ્દો કદાચ હું બોલ્યો હોત ને તો વધારે વજનવાળા લાગત કેમ આપણે કોઈ દી આપણા ને આપણા વખાણ ન કરાય હું તને એમ કહું કે તું કેટલી ભાગશાળી છો તને કેવો મારે જેવો સારો પતિ મળ્યો એ થોડું સારું લાગે તો તમે વખાણ કર્યા કોઈ રીત મારા આજ સુધી લગ્ન જ્યાં ત્યારે જ કર્યા હતા પછી કાંઈક એવું કામ કરજે એટલે હું વખાણ કરી તમને અત્યાર સુધી મેં એવું કઈ કર્યું જ નથી કે તમે મારું વખાણ કરો. રોટલી કરી અડધી બળી ગયેલી હું બોલ્યા આમ જો તો રોટલી કરીને તો જો જાવ ને રસોડામાં બોલતા સારું લાગે પાટલીને વેણું હાથમાં લ્યો. ના ના એ તો કાંઈ વાંધો નહીં મારા બેનના ઘરે જાવું ચાલો આપણે જઈએ. મારે મારા હાટુ ભાઈ ના ઘરે જવું છે પણ તું આજ ખેરે એકલી જઈ આવજે અને હું કહું મમ્મીને પૂછ લઈએ એમ જ ને
મને તમારી બધી ખબર છે. હું તમારી પત્ની છું, હું પત્ની. બોલ્યો નથી, વિચાર કરતો જ ત્યાં તને ખબર કેવી રીતે પત્ની પડી કઈ ગઈ? રીતે? નહીં. આને જ પત્ની કહેવાય. તે મારી ઉપર કઈ ઓલું કાળા જાદુ બાળા જાદુ નથી કર્યું ને? ઓય! હું હાલો, વિચાર હાલો. કર્યું ત્યાં હાલો. મારે ન થવું, તું જા હું પછી આવું છું. કેવા માણસ છે? ઘરના ઘરે નાટકો કરતા હોય. એમ નહીં, પણ આને ખબર કઈ રીતે પડી? બધી નથી ખબર પડતી નાના કઈ. મમ્મી! મમ્મી! હરેશ મમ્મી! હું આવી ગઈ. એ તો મને ખબર જ છે ને કે મારા દીકરા હારે લગ્ન કરીને જ્યારથી આવી છો ત્યારથી ક્યાંય જવાનું નામ નથી લેતી. મને એમ થાય છે હેતલ, આ નવા નવા લગ્ન કરીને આવી દીકરા, ત્યારથી લઈને અત્યાર સુધીમાં તારા પિયર ખાલી એલા વરસમાં જે તહેવાર કરવા જાય બસ એ જ કરવા ગઈ છો. પછી તને તારા પિયરને યાદ નથી આવતી? એક જ મિનિટ. અશોક સ્લો મોશન બહુ છે. ઘરના ઘરે ધીમે ધીમે હાલે. મારી હારવારના છે તો આઈ નથી કોઈ કા. હું શેર કરતો હતો શું? હું કેવું મમ્મી, હું ખાલી વિચાર્યું ને ત્યાં આને ખબર પડી ગઈ કે મમ્મીને પૂછીએ એવી એમ. મમ્મી પૂછ્યા તમે જ કયો. હવે એક પત્ની હોય એને એના પતિની મનની વાત બધી ખબર પડી જાય કે ન પડી જાય? ખબર પડી જાય ને. બસ. પણ આ તમે લોકો શું ગોળ ગોળ વાત કરો છો? અને આજે બેવ માણા વળી બે એક હારે અહીંયા આવ્યા, આ સાડી એ પાછી પહેરી છે, આ ક્યાં જવાનો પ્લાનિંગ કરો છો? હે, ફરવા જાવ છો બે? ના, મારા હાર્દુભાઈ ન્યા જવાનું. મારી બેનના ઘરે. કઈ પ્રસંગ છે બેટા? ના ના મમ્મી, ઘણા સમયથી મળ્યા નથી ને એટલા માટે વિચાર કર્યો કે અમે જઈ આવીએ એમ. લો, વિચાર કર્યો પણ કોઈ દિવસ મારી વહુને એવું નથી થયું કે આપણે જઈને આવીએ ને પછી કહીએ. મમ્મી તો અઘરું છે ને. આ બધાની વહુ તો જુઓ કોઈ દિવસ એની સાસુને પૂછવા નથી રોકાતી, અને તમે બેવ જણા આ એની માને નથી પૂછવાનું મૂકતો, આ એની સાસુને પૂછવાનું નથી મૂકતી. તમે સાસુ કમ અને મમ્મી જ વધારે છો મારા, એટલા માટે તમને પૂછીને જવું તો પડે ને. હેતલ, જ્યારે અશોક સાથે તારા લગ્ન થયા ને ત્યારે જ મેં તારા માવતરને કીધું હતું કે હું તમારી દીકરીને મારી દીકરી તરીકે રાખીશ. તો પછી હવે આ સાસુ ને વહુ ને આ બધો સંબંધ ક્યાંથી આવી જાય? મા દીકરીનો સંબંધ જેટલો સારો ને એટલો સાસુ વહુનો ન સારો. એટલા માટે જ હું તને દીકરી તરીકે અહીંયા રાખું છું. હા, અને એટલા માટે જ હું તમને સાસુ નહીં પણ મારા મમ્મી માનું છું. હા, એ તો એવું જ હોય ને. તમે એક હાથે તાળી ન પડે, બે હાથ કરો ને તો જ તાળી પડે. જોયું? એટલે એક સારું હોય ને તો બીજું સારું હોય. બસ ઘર આમ ચાલ્યા કરે, સુખી સંસાર બધાનો. હા, અને આ તમારા એકલાના મમ્મી નથી હો, મારાય મમ્મી છે. ઓય એ તો લાવું કેમાં નકર નાનો હતો ને ત્યારે કોઈક જોવાનો દોસ્તાર આમ તેમ કહી દે ને ભૂલથી એ મમ્મી એટલે કે મતલબ એની મમ્મીને કહેવાનો હોય, અને એને એમ થાય ને કે મારી મમ્મીને મમ્મી કીધું તો કેટલો રોતો ખબર છે. અને અત્યારે તો ખબર નહીં આ તારી વહુ કે જ હશો, તને કઈ ફરક નથી? મારો હજી છે ને રો રો. મગજ વયો જાય ને તો હું આને પછી એ મારી વહુને જો કઈ કીધું છે ને તો યાદ રાખજે, તને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ, પણ મારી વહુને ક્યારે હું કાંઈ નહીં કહું. હા, હવે નહીં કહું. હમણાં કહેતા હતા ને આપણે આપણા જ વખાણ ન કરે, આપણા વખાણ કોક કરે ને તો કહેવાય. જોયું, મારા મમ્મી મારા વખાણ કરે છે. માની ગયા ને હવે? કાનની બુટ્ટી પકડો. બુટ્ટી પહેરી હોય તો ઈ પકડો. આજ બસ એટલે હવે તું તે હું મજાક કરે છે, તને આનો મગજ નથી ખબર. આ જેટલો શાંત છે ને એટલો ગરમ મગજનો છે. સ્ટ્રોંગ મગજ છે મારો. મમ્મી હા, થઈ ગઈ. સ્ટ્રોંગ. એ ભાઈ આ હારી મળી છે એટલે તો હાચવ ને બાપા. હું કામ એની હારે મગજ ગરમ કરશું? પણ હું એને ખાલી ખીજવું છું, મજા આવે એમ, ટાઈમ પાસ. તમે કોની ઘરે જવાનું કહેતા હતા? મારી બેનના ઘરે. ના ના, મારા હાટુભાઈ કરે. મારી બેનના ઘરે. મારા હાટુભાઈ કરે. એ પણ તારી બેન તો આનો હાડું ભાઈ જ થાય ને, હું કામ તમે આવી વળચડ કરો છો? એ મગજમારી કરે છે મમ્મી ક્યારના. હેતલ પણ એક કામ કર ને બેટા, તું એના ઘરે જાય છે તો કેટલા સમયથી તારી બેન અને તારા જીજાજી એટલે કે આવ્યા નથી, તો પછી એને અહીંયા બોલાવી લે ને. મેં એને પહેલા એ જ કીધું હતું, પણ આ મારા જીજાજી છે ને ટાઈમ કામમાંથી નવરા નથી પડતા. ઓલી એ જ કહેતી હતી મને કે મારે અહીંયા ગાર્ડનમાં જોયું ને તોય નથી લઈ જતા, તો તમે જ આવી જાઓ ને એમ. મેં તો મારે તો અશોક હું ગમે ત્યારે કહું ને મારી જોડે જ આવવા તૈયાર જ હોય. હા, પણ અશોક તારા સાડુભાઈ ઓલી કઈ કંપનીની વાત કરતા હતા? તું કઈક બિઝનેસ કઈક નવો ચાલુ કર ને. હા, હવે આ વખતે જાવશું તો એની હારે થોડીક વાત કરી લઉં.
તો સારું. પણ એ સારું કમાતા હશે ને એમાં? ભાઈ તો કમાય જ છે ને. હા મમ્મી, તો એવું લાગશે ને તો અમે રાત રોકાઈને કદાચ આવીએ, તો ચિંતા ન કરતા અમારે. 3 વાગ્યા સુધી તો બે છે, પછી એ ભાઈ આ ઘણા વખત પછી બેનું ભેગી થઈ હોય તો 3 વાગ્યા સુધી શું? અમે બેનું બહુ વર્ષ પછી ભેગી થતી કોઈ પ્રસંગમાં તો સવારમાં 5-5, 6-6 વાગ્યા સુધી બે રહેતા. બસ સાંભળ્યો મમ્મીએ શું કીધું? વરસ પછીની વાત કરે છે ને આપણે તો હજી કઈ એટલો બધો ટાઈમ નથી. 6-7 મહિના તો થઈ ગયા છો ભાઈ. હા 8 મહિના. એ ભૂલકણા, આ તારી બાયડી સતત ઘરમાં બિચારી કામ કર્યા કરતી હોય, કોક દિવસ સામેથી કહેતો હોય કે હાલ તને તારે પિયરિયામાં લઈ જાવ એમ. આ પણ હું ક્યાં એમ ના પાડું છું હવે. મને લીધા દીધા વગરનો કોને ખબર, હવે મને ગમે એવું હોય ને ઉપાડી લેવાની જ વાત. લે એમ જ હોય. પુરુષને હંમેશા છે ને આ કષ્ટી જ હોય. અમે હું કામ કષ્ટી લઈએ હે? હાલે બરાબર છે, મમ્મીની વાત એકદમ સાચી છે. મમ્મી કોના? હેતલ મારા મારા છે, તો અટવા નહીં દઉં. મારા મમ્મી છે. જો તો જોયું કેવું જલન ફીલ કરે છે, જોયું ઘરમાં ને ઘરમાં. મારા મમ્મી. એ પણ મારા મમ્મી છે. મારા બેયના મમ્મી છું. તમે હવે છે ને મહેરબાની કરીને તમે જ્યાં જાતા હોય ને ત્યાં જાઓ. આને કો તમારા તૈયાર થઈ છે. તારી બેન હમણાં ફોન કરશે કેટલી વાર તું. હા. અશોક હાલો 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 ને, હવે વિચાર બહુ કરે, તૈયાર થાવ ફટાફટ. બસ ભગવાન આવી રીતના ઘરમાં અમારા સુખ શાંતિ રાખે ને, બસ એવી જ પ્રાર્થના છે. ભોળિયાનાથ ક્યારેય અમારા ઘરમાં કોઈ તકલીફ ન આવે. બસ છે ને તમારા ચાર્જર છે ને હાચવીને રાખતા હોય તો મૂકી દો ત્યાં સાઈડમાં. લઈ તું છે ને મારું જ્યારે હેપી મૂડ હોય ને ત્યારે એમાં ડખા કરે જ છો નહીં? કરું જ ને ત્યાં આવા કામ કરે તો. આ કપલ ક્યારે આવે છે? કોણ આ તારી બેન ને ઈ. આવશે હવે? તમને હું આટલી બધી ઉતાવળ છે? ઉતાવળ તો હોય ને યાર, ઘણા સમય પછી અહીંયા આવશે તો મળીને એમ આપણે રોકાઈ રે. ઓ માય ગોડ. કેમ છે મારી લાડકી ઢીંગુ? કેમ છે? અરે વાહ. શાંતિ. મજામાં ને? કેમ છો? મજા. આ આમ આ, કેમ છે? મજામાં? એકદમ મજામાં. સારું ને? એકદમ સારું છે. તો વાંધો નહીં. અરે પણ બચારી મારી બેન મવડી નાખો ને. શું કેવા છે સાવ જોયું? અરે કેમ છે તને? અને જીજાજી બહુ સમય પછી અહીંયા આવ્યા હો. એમ હા. તો થાય કે મળવા આવતું રહેવાય. અને ટાઈમ હોવો જોઈએ ને. આ તમને વાગતા જ હોય જ્યારે હોય ત્યારે. આ તમને એને કાંઈક બોલવા તો દ્યો. ફાઈ તો માર. તમને ક્યારું ના કરે છે. તમને થી તમારી કેસેટ આગળ વધશે. ઈ તો એ વાત છે. ઈ બોલ્યા કરે એનું કાંઈ તમને અમારી યાદ નથી આવતી એમ કહું બહુ જ આવે. તો- બહુ. તો આવતા હો સવાર સાંજ બપોર. એનું ઘર બાર લઈને બેઠા છે. સવાર સાંજ બપોર આવી અહીંયા. અને એટલે એમ તમને આવવાનું કીધું તું, તમારી પાસે ટાઈમ નહોતો, મેં સ્વીટીને ફોન કર્યો જ તો. જીજાજી તો જો પલોઠી વાળીને બેહી ગયા હો. મજા આવી અમને. લ્યો. મજા આવી. મને બેહવાની મજા આવે. એને તમારા ઘરના સોફા બહુ ગમે, લઈ અરે જાવ. હા તો લઈ જાઓ તમ તારે, તમારા માટે તો બનાવ્યા હતા. હા અમે તો બીજા નાખી દીધા છે બનાવવા. હે અરે વાહ, તો તમે કેટલું આપશો હે અમને? ઘણું બધું લઈ તમારે ગયા જેટલું જોતું હોય તમારી જેવી કેપેસિટી. આ સોફા એને માપના થતા હોય તો લઈ જાય ને, બહુ મસ્તી આપણે આપણને ક્યાં ના છે. પણ આનું દિલ બહુ મોટું છો. અરે ઈ તો ફૂલાવી મોટું કીધું. તો ફુલાવી આ એટલે ગેસ ભીરો તો ફૂલી ગયો. જોયું કેવું મસ્ત બોલતા આવડે. આને અમાર કોઈ દી એવું કઈ આવડ્યું જ નહીં. પછી ગેસ નીકળી ગયો, હૃદય એવડું ને એવડું રહી ગયું. સ્વીટી આવું. બાકી તમે આજે આવ્યા ને, આનંદની લહેરકી છે હો આજે તો. હવે એક કામ કરો, તમે આવ્યા છો તો હવે હમણાં અઠવાડિયું રોકાઈ જ જાઓ. હા લે માં કઈ કહેવાની વાત છે. લે. રોકાશે જ ને. હા લે હા, તો. તો કપડાને એવું લેવા છો કે? અરે હા હા લાગ. તો હાલો નગર આપણે ખરીદી આવી. અરે ના ના, કપડા લઈને જ આવ્યા. કા અશોક? જો અમે બેગ મૂક્યું છે. પાછા ત્યાં મૂકીને આવ્યા. હા અમારે પાછો હોલ લાંબો રહ્યો ને એટલે દેખાય નહીં. તમારી નજરનો. જો હવે આ તમે હસી મજાક બંધ કરી દો. અને હું શું કહું છું, શું જીજાજી આવ્યા છે તો જાઓ ને બાર આંટો મારી આવો ને. સારું છું બહાર. બેહો ને બે વાતો કરવી. આમ હાલો કાન કાઢી રમવી.
ડમ મારો ડમ. આને તો એક જ ગીત આવડે. બાપ રે બાપ, હું કંટાળી ગઈ આ ગીતથી. કે ઈ બહુ તો કહું દમ છું. મારો દમ કરો છો કે હું હે એવું કરે છે ગીત બીજા ગાતા રહ્યો મજા આવે. તમને કયા કયા ગીત આવડે? મને તો હંધાઈ ગીત આવડે. તમે એને કોઈ ઓલા ગીત ગીત ગાઈ આવડે. જો ઓલા આજ દિલ સાયોનારા 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 સાયોનારા? સાયોનારા લગતા. કા? આય રમુજી કઈ ઓછા નથી હો. સાચી વાત. મોજ કરવાની હોય જિંદગીમાં આવ્યા તમે બીજું. ઈ તો એમ જ કે હું હારે લઈ જવાના એમ મોજ આવશે આપણી હારે પણ ખાલી. એકચ્યુઅલી જીજુ સાયોનારા નહીં શું આવે આજ એને દિલ- નથી ખબર. શાયરાના હા એમ આવે હા ભગવાનનું નામ બહુ લે ને એટલે પાછા એને સાયોનારા થઈ ગયું કાંઈ વાંધો નહીં. તમ તારે ગીત આવડ્યું ને નવું તમને. નવા નવા ગીત હોવા જોઈએ ઈ મહત્વના છે. તમારી બેન છે એકના ને એક ગીત હારે ઘણા કરવાના. અમારી બેન છે ને હારે હે હા. એટલે છે ને એની લાઈફમાં નકરું સંગીત જ છે હા ઈ વાત હાચી હો. અને તમારી લાઈફમાં ભજન છે, તમારી ના. લાઈફમાં સંગીત જ છે તે નહીં આવો હર્ષો? ક્યારેક અમારી લાઈફમાં આટો મારવા. સંગીત અરે સંગીત માટે કહું છું. સંગીત અમને સાંભળવા દ્યો. જીજાજી જરાય ખોટું ના લગાડતો તમને તારો સ્વભાવ આમ ખબર જો છે આ એને તારી કાંઈ જીજાજી કીધું વાગ્યું તું, આમ જો. શું થયું આ વાગ્યું તું મારો નખ જોયું? આ ક્યાંય ધ્યાન જ નથી. હા દાંત કાઢી લો તમે પહેલા હાલો. આ બે છે ને આવું જ કરે આપણી બધી વાતને છે ને તમને વાંધો હું છે અમે દાંત કાઢીએ એમાં. હા કઈ કઈ વાત રોવું? ના? અમારે રોવા મળવું? તું એક કામ કર. તું એક કામ કર કે આ બાજુ હોય કે ઓલી બાજુ હોય જાય. કેમ તાર બેનને આ બાજુ આવવા દે. હા ભાઈ લે આ હાલે હાલ બેચ બસ આ લે હવે બોન્ડિંગ જામશે હા, હું કેવું હા હારું બરાબર જ બેઠા છું આમ તો. હવે તમે બે બોલો ને અમે સાંભળો. ના તમે બે બોલો ને અમે અમે બે બે સાંભળીએ. સાંભળીએ. હાલો તો એક હતા રાજા ને એક હતા રાણી. પછી અશોક ગયા, રાજા રાણી મરી ગયા. શરૂ થઈ કહાની એમ હા તો ઈ કહાની તો અમારી શરૂ છે નહીં કા હું કેવું એટલે મારે એક કહાની આ શું કીધું? મ્યુઝિક ની શરૂ ન થઈ આપણી કહાની. મારે એક અલગ વાત આજે શું બનાવવાના છીએ એ કોણ? પણ એને કઈક અલગ વાત કરવી તો કરવા દે તું હું બેન યાર એની વાત કાપી નાખે બોલ યાર, એની વાતમાં કઈ હોય એમ. ચીપડાસ કાઢતા આવડે સાહેબ. જોયું? બાકી તમે આવ્યા ઈ મને બહુ ગદ છાતી ફૂલી ગઈ ગદ. હું કહું આ શું? તમારા બિઝનેસમાં કાંઈક થાય એમ હોય તો કહેજો ને મારી મમ્મી કહેતા હતા. હા કેટલું અશોક 500,000 ગ્રામ કેટલું કરવાનું? હે અરે બિઝનેસમાં જગ્યા હોય તો કયો એમ. ઠીક હા હા તો પાર્ટનરમાં લઈ લો તમે બે જોડે બિઝનેસ આ કરો તો તો હું કે સારું અમારે પડે. સોનાનો ધંધો રોગ નહીં એટલે થોડુંક થાય એમ હોય તો કરજો. એટલે અમારે શું હોય કે ભાઈ 100 ગ્રામ સોનું આવ્યું હોય તો એમાં 65 ગ્રામનું કાંઈક કરી નાખજો એમ. ઈ પછી મજાક ન હોય કઈક લિમિટમાં હોય હા વ્યવસ્થિત વાત કરે છે તો વાત કરી લ્યો ને વ્યવસ્થિત. તમે તમતાર વ્યવસ્થિત બોલો ને. વાહ. આ તમે કાંઈક વ્યવસ્થિત સંગીત મંગીત વગાડો એટલે કાંઈક ખબર પડે આપણને અહીંયા. હા એ વાત તો સાચી કીધી આપણે એકદમ. આ બેનું બોન્ડિંગ જોતા કેવું લાગે ખબર જીજાજી હે કે આપણે બે તો કઈક બીજા ગ્રહમાંથી જ આવ્યા છે લે. આ બે જ પહેલેથી ભેગા છે પણ તમારું અમે પહેલેથી અમે જ બે આવી રીતે રહે, સ્પેશિયલ શુક્ર ગ્રહમાંથી આવ્યા. એક બોલો તમને સમજાતું નથી હજોડું કા હા ઈ તો પોતાના માણસોનું પોતાને ક્યાં કઈ સંભળાય જ છીએ. પોતાના માણસો પોતાની બાજુમાં નથી બેઠા ને જોન પેલા કયો તો હવે પણ બોલો એટલે તો જીજાજી. બદલા. હે? હે? હું બદલ્યા હું? હું બદલાય અરે હમણાં મેં સોફાના કવર બદલા જ છે. નવા લેવા હોય તો લઈ જ જાવ તમે એમ કહું છું. હા ખબર તો હમણાં જ બદલાવો છો હે હા. આજે શું બનાવવાનું છે તો કયો? આમને ભાવે ને અને તારા હાથ હું ભાવે પૂછતો જ્યાં હોય ને ખાવાની જ વાત એમ બીજી કઈ વાત જ તઈ હું રાત અરે રોકાવાનું છે ક્યાંક લે. ફરવા જવાનું ગોઠવો. આપણે બધા હારે ક્યાંક ફરવા જઈએ. ઓલું પાણી પડતું એને શું કહેવાય? વોટરફોલ. વોટરફોલ ઇંગ્લિશમાં. ઓહો પણ બસ એની નીચે નાઈ આપણે ક્યાંક હે. બસ બસ તમને બેને છૂટી જાની કૂતરા જ ગળે છે ચુટ 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 કરીને બોલે તમે આમ બોલવામાં બંધ ન થાવ. આ નકર ખાવાની જ વાત કરે. જેમ કૂતરું જો રાતે રોતું હોય તેમ કે ઈ હમરાજાને ભાળતો હોય. એમ ન હોય ડોહો ઈ ભૂખ્યો છું હોય બિચારો. એમ આય જ્યારે હોય ને તે ખાવાનું જ વાત કરતી હોય. સ્વીટી તું આ બાજુ એ તો હું બે ઓશિકા મારું એને. અહીંથી મારી દે ને તમ તારે એમાં ક્યાં મારું વાંધો નહીં. મારી દે. બસ. આ જીજા દેવે એક વાર મારવાનું બાકી છે. લે માર લે એક વાર માર લે. હવે નથી મારું. હા, મારે દઈ આવી પતી ગઈ ગયું છે, જોઈને. ગમે એ વાત હોય. આ થોડુંક વધી નથી જાતું ના રે ના જો આપડા થોડુંક વધ્યું છે. મસ્તી મજાક તો હાલતી રહે. જો તું હવે. એને શાંતિ રાખ આ બધી વાત એનો પક્ષ નો લે એ તારી બેનને કઈ નહીં કહેવાનું હો. લે. તારી બેનને કઈ નહીં કહેવાનું. હા કહી દઉં. સમજી ગઈ? તમારી બેન જ થાય ને મારી મારી કરો માં હે જીજા
જીજાજી મારી હેની બેન મારી તો હાલી થાય ભાઈ. હા આટલા આવું થાય પાટલા સાસુ જો અશોક હા હવે પાટલા હાહુ ઈ અડધી હાળી જ થાય. ઓલી મોટી હાળી ઓલી નાની હાળી. એ પાટલા ઈ બધું શું હોય? બંગડીયું આપણે પહેરવીને પાટલાની વાતું કરવી. આપણે તો લે આ બે જ જાણે દૂધ ના ધોયેલા ન હોય હું કાંઈ બોલ્યો જ નથી મારું હારવાર કેમ લીધું તો રિએક્શન શું કરવા આપ્યા ધ્યાન રાખજે બોલવામાં બાંધી લે. ગાઈડ કરવા તમે બે છે ને તમે બે ધ્યાન રાખજો. જેટલા દી આ રોકાવ એટલા દી આને કાંઈ ન કહેવાનું હો. હા એમ હા એ ન કેવું. વાહ ભાઈ વાહ હા હું તારી હારે છું. તને કાંઈ થેન્ક યુ તું તમે એને કાંઈ થાય તો તમને તો મને તું મેં તમે आपको कुछ भी हो ना तो हमको बोलने का हम है જયું અમે કમાલ કે હો ધ્યાન રાખજો હે હાલ હાલ આપણે કંઈક બનાવીએ રસોઈ હા યા કે ની તું બનાઈ જા મારે જીજાજી યાર બેહવું છે આપણે દૂધ પાક બનાવી નાખજો. આજે દૂધ ખબર કહો હેલે પીવાનું. જો મારે હજી ખાવા તો જીજાજી ભાજીયા દૂધ પાક અરે ન હોય કાલે ખાજો. શાંતિ રાખો ને હા અશોક કાલે ખાઈ લેજો જો આ કે એમ કરવાનું જ તમારે. સામે વાળા ન્યા કહી આવજો નગર એક કામ કરો બારે બાર ખાઈ આવો તમે બે જાઓ. બની જશે જીજાજી ભજીયા બની જા ચિંતા ન કરો હું છું ને જાને લીધું જા તૈયારી તો કરું આવું છે તમે બેસો તો હું ઘડીક વાર બેસીશ લે એક કામ કરો મને તું નથી ગમતી અને તમે નથી ગમતા. તમે બે એક કામ કરો જઈ આવો અમે બે અહીંયા ખાઈ એકાબીજાને ગમી જ છીએ. હે એટલે આ ભજીયા શું ખાવામાં બોલે છે? ભજીયા ખાવામાં એકાબીજાને આપણે ગમી છે કે નહીં? તને ભજીયા ભાવે મને ભજીયા ભાવે આ બે નથી ભાવતા તો એ ગમીને ખાઈ આવે. મને કાંઈ સમજાતું નથી. મને નો સમજાવાનું ચાલુ. ભજીયા તો તમે ખાવાનું કીધું હતું. છાવા દ્યો ને હું જાઉં છું જીજુ તમારા માટે ભજીયા બનાવી લો તારે આવું હોય તો આવજો હા આરામ કરી લો જોજે આપણે ક્યાંક ભૂખા ન રહી જાય. આપણે ક્યાંક ભૂખા ન રહી જાય જોજે. બાકી શું હાલે જીવનમાં શાંતિ કે નક્ષત્ર નડે છે? હમ? પણ હરકું બોલો. કેટલા સમય પછી તમે મળ્યા છો? આજે સમય મળ્યો. હવે આગળ એક શબ્દ નહીં બોલતા ચલો અહીંયા મૂકી દે આ સ્વીટી છે ને એને કંઈક કામ ન કરવું હોય રસોડાનું હું આવું એટલે બધું કામ કરી નાખું કેમ છે સાળી? હાલે લે આ તમે ક્યારે આવ્યા પાછળ ખોટું ન લગાડતા હું તમને સાળી જ કહીશ. કારણ કે અમને આપણામાં બહુ નાના મોટું જેવું લાગતું નથી. હું કેવું? ના ના કઈ વાંધો નહીં આમ તો મૂળ તમે મારા પાટલા સાસુ થાવ હા પણ કેપેસિટી પ્રમાણે કેપેસિટી પ્રમાણે અચ્છા હરખા નહીં આપણે આમ ઉંમરમાં. હા આમ તો ઉંમરમાં તો આપણે સેમ જ છીએ પણ સંબંધમાં આપણે મોટા છીએ ને આ ઈ નાના મોટા હાઈલ કરે. ક્યારેક નાનું ક્યારેક મોટું ક્યારેક નાનું હાઈલા કરે. હા તો હું શું કહું છું આ પટોલ છે પટેલ અશોક અશોક. અચ્છા અશોકની વાત તમારે શું કરવી છે બોલો ને તમને શું લાગે છે ક્યાં સુધી પહોંચશે તમારી કયું તમે સગડી? ઓલું બિઝનેસની વાત કરતા હતા એ તમે શું વિચાર કર્યો પછી એનો તમે થોડી કેપેસિટી ધીમી કરો ને. એમ નહીં તમે તો આ મારા બે સવાલમાં તમારા 3 જવાબ આવી જાય છે. મારો સવાલ ભૂલાઈ જાય. હા પણ આપણે વાત થઈ હતી ને સોફા ઉપર બેઠા હતા ત્યારે કંઈક બિઝનેસ કરવાની એ બધો બિઝનેસ કરશું જો સાળી હું. જો, હા. તમે થોડું કામ વ્યવસ્થિત ઉભા રહો કોક લે જોઈ સોફે જશે તો તો ઠેકડા મારતા જ તમે. થઈ ગયા એમ તમને નો નડ્યું. પણ ત્યાં બધા હતા આપણી સાથે ત્યાં આપણે બધા ભેગા બેઠા હતા અને અહીંયા આપણે બંને એકલા છીએ તો તે આપણે એકલામાં તો હમુકનું ના હે? નહીં એટલે ના, હું એમ કહું છું કે આ તમે જે આ અશોકભાઈ અરે જે બબ શું કચાક જે મેરેજ કર્યા છે મેરેજ કર્યા છે કેટલા વર્ષ થયા છે અમારા મેરેજને ખબર છે પણ આજ સુધી ક્યારે અમારા બંને વચ્ચે એવો સિરિયસ ઝઘડો થયો જ નથી બોલો મને કેમ કે- કોઈ દિવસ નહીં હા ઘર હોય ને વાસણ ખખડે પણ ક્યારેક અશોક સમજી જાય ક્યારેક હું સમજી જાઉં આવી રીતે અમારું જીવનનું ગાડું ચાલતું જ જાય છે હવે આગળ મારો સવાલ શું હશે તમને ખબર ઈ તો બોલવા જો ને એમ કહું છું. હા તો તમે મેરેજની વાત કરી ને એટલે મેં મારી લાઈફ તમને શેર કરી અચ્છા હા. આ તમે જે રીતે ખુશીથી મેરેજની વાત કરી એટલી બધી ખુશી તમારા મોઢામાં દેખાતી નથી. ક્યાંક ને ક્યાંક બીપ 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 આવી જાય છે જો
તમે કહેવા શું માંગો છો અને મને કંઈ સમજાતું નથી. આ તમે આ જલેબી તમે અશોકભાઈનું મોઢું જોયું છે વાંદરા જેવું કેવું કેવું? વાંદરા જેવું? નહીં એવું બોલે ને? હનુમાનજી માફ કરે વાહ યાદ નથી આવતું. બોલશો? આ એનું ઈ જ સેમ નો ભેગું છું વાંદરા જેવું. તમે કેમ આવું બોલો છો? મને સમજાતું નથી. હવે છે એવું કીધું મેં, એમાં ખોટું ક્યાં કીધું? તમારે ખાલી હા પાડવાની છે. હા તો પછી મને ખબર જ હોય તમારી કેપેસિટી. જો કેપેસિટી જો આઈ સિટી કોઈને કહેતા નહીં હો કે મેં તમને આ વાંદરા જેવા મોઢામાં હામાં હા ભરી છે એમ. એમાં હું આપણી કહેવાનું હોય વાંદરા જેવું જ છે. પાસે- એ વાત બસ. તમને પણ મારી વાત સાંભળો, એનું ડાસું જોયું તમે? ઢોલકાના ઓલા ફાટી ગયેલા ડ્રમના ઓલા પડ ન હોય હા એવી સાયલની તો એની ગાલ છે. કેમ પસંદ કર્યો તમને? હું મને આમ તમે આમ મોઢું જો હાજે હુવા ટાણે તો તમને ઊંઘ આવે કે ન આવે? હું આમ પડખું ફરીને સૂઈ જાઉં, મોઢા ઉપર ઓશીકું મૂકી અહીં તમે આ જો શરીરમાં હાવ નબળા પડી ગયા. પડખું ફરીને હુઈ જાવશો ને એમાં જ નબળા પડી ગયા. તમે કેવા મારી શું વાત- માંગો છો એ કહેશો મને હવે? એ જ કહેવા માંગુ છું કે હું એમ કહું છું કે આ બધી લપમાંથી ક્યારે છૂટવું તમારે? ક્યારે છૂટવું જિંદગી એટલે? જીવી છે કે નહીં તમારે? આમ જો આમાં એમાં એવું છે કે આમ તો તમારી બેન છે જ મારે. હા એ તો ખબર જ છે મારી બેન પણ- મને બહુ સારી રીતે સાચવે છે. મેં બધી તમને જ ખબર પૂછ્યું? છે મને. મેં તમને પૂછ્યું ના બેન છે એટલું જ કીધું ને? હા તો હું બોલું બીજું? બોલો. શરૂ થઈ જાવ છો તે? આ તો ખાલી તમારું જીવન કેટલું સારું છે. અરે હું ઈ જ અને- કહું છું તમારું જીવન સારું કરવું છે. તો તમે આમ થોડાક દૂર અરે રહી હા એ ભૂલાઈ ગયું મને જરા. તમે બહુ પવન ભૂલી આવ્યો ને જાઓ. પવનનો વેગ તે હું હા હળવાયો કે નહીં? તમે બહુ બધું ભૂલી જાઓ છો નહીં આજકાલ સોફા ઉપર એવું તને જોઈ જ્યારથી ભૂલી ગયો ત્યારથી. હા ગીત સિટી માટે છે મારા માટે નથી. એને પહેલા એના માટે જ ગાતો હતો, અચ્છા. પણ જ્યારથી તમે આવ્યા છો તો મેં કીધું તમારી ઉપર ટ્રાય કરીએ. મારે પણ તમને એક વાત કહેવી હતી. વાત એમ છે કે આ તમે અશોકની વાત શેર કરીને હા. એટલે મને થયું કે હું તમને કહી દઉં. હું કરું આ તમે જે બોલ્યા ને અશોકનું વાંદરા જેવું મોટું છે, ડોલસા જેવું. હા એ બધું જે તમે સમજો એ બધું હમ. મને નથી ગમતા. પણ શું કરું? ખરેખર નથી ગમતા? ખરેખર સીધો ખરેખર રસ્તો નથી. સાફ થઈ ગયો હે? નહીં એટલે જો મારું તમને એવું કેવું છે કે જો ખરેખર ન ગમતા હોય તો જીવનમાં કાંઈક પસંદ આવે એવું પાત્ર ગોતો તમે. હવે શું કામનું? કેમ? કઈ કામનું નહીં. આ અશોક હારે મારા લગ્ન થયા જ ગયા છે તો પછી હવે એ બધું કઈ કામનું છે જ નહીં. એટલે બસ આમને આમ કોમ્પ્રોમાઇઝ કરીને મારી જિંદગી મારે કાઢવાની રહી. નસીબમાં અશોક જેવા જ ભટકાણ હતા. કદાચ તમારી જેવો ભટકાણો હોત ને તોય સારું હતું. હું હજી ભટકાવા તૈયાર જ છું. હું એટલે હું એમ કહું છું કે માનો કે તમારા લગ્ન થઈ ગયા છે થઈ ગયા છે. તોય કોઈ લગ્ન કરેલો છોકરો તમને પસંદ કરતો હોય તો તમે હા પાડો? તમે તો મને પાડી દેવાય. આવી ઓપોર્ચ્યુનિટી મુકાય નહીં. કોમ્પ્રોમાઇઝ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ માય યાર. કન્ફ્યુઝ કરી દીધી તમે. મારે આ વાત ઉપર વિચારવું તો પડશે હો. તમે કીધું એમ કંઈ નહીં હું વિચારી જોઈશ. આ વાત ઉપર હું ઊંડો વિચાર કરીશ. વિચારો સિરિયસલી હું વિચાર કરીશ. બરાબર છે? વિચારો. હવે કોઈક જોશે ને તો વિચાર ખરા. અટકી જાય ને તો મને બોલાવી લેજો. પાછો એક પંપ મારી દઈશ. હે ને? હાલો ત્યારે. કામ થઈ ગયું. હે હે? નહીં એટલે કામે જાઉં છું. સારું હો. હા હા સાંજે મળશું હો પાછા. એ હા ત્યાં સુધી વિચારી રાખજો. હાણે કીધું એના ઉપર વિચાર તો કરવા જેવો છે. ઊંડો હજી બોલે હે ગયો જ નથી. ગમે એટલી ધોઈએ ને તોય જો આ હેતલ છે ને હેતલ બેનનું આવું ને આવું જ કામ રહ્યું ને અહીંયા આવું કામ પગ લૂછણિયું રાખ્યું હશે એણે એને એટલી ભાન ન પડે કે પગ લૂછણિયા છે ને ઠેકાણે મૂકી દેવાય. બધી વસ્તુ મારે છે ને હંકેલી લઈને જાવી પડે. હું એકલા બોલો છો. તમે કેમ અહીંયા આ કઈ ઠંડુ બંડુ પીવું છે ચા પાણી હે તો મને કહેવાય જીજુ તમારે ધક્કો નહીં ખાવાનો ખોટો. અરે મારે કાંઈ નથી ખાવું.
બસ હું એમ જ આવ્યો હતો. અને જમવાનું પણ તમે એક નંબર બનાવ્યું તો. હ, અશોકભાઈ, કેવી વાત છે તમારી તો. આ જમવાનું એક નંબર જ હોય ને. હા, મને ખબર છે. જો દેવેનને આ હેતલના હાથની રસોઈ ભાવે અને તમને મારા હાથની રસોઈ ભાવે. તે છે ને આ તમારે આ રોકાવા અહીંયા આવી જ જવાનું. રોકાવા ન આવવું પડે એ માટે એક મારી પાસે રસ્તો છે. શું? તમારી જેવી રસોઈ હેતલને શીખવાડી જો ને. હે ભગવાન, તો મુશ્કેલ છે. આ મારી બેન છે ને નાનપણથી રસોઈ કામમાં ચોર હો. જો એના ઓલું નથી કરતી પણ ધીમે 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 કરીને શીખવાડી દીધું બધું. બાકી એને છે ને કઈ બહુ રસોઈમાં રસ નહીં. એ વાત હાશી પણ મારી હારે જ આવું છું ને કામ કા હું હવે એને કાક તો આવડવું જોઈએ ને એમ હારી રસોઈ. કેમ ખવડાવતી જ નથી મારી બેન? એટલે તો હું વિચારું અમાર જીજાજી કેમ એટલા દુબળા પતલા થઈ ગયા. હા છે ને અમારી બેન ના આવા જોઈએ હક્કરવાર જ ના ના હોય. ના ના એમ તો મારું શરીર લગ્ન પછી જામી ગયું છે. એમ તો એ મારા મમ્મીની બહુ સારી સેવા કરે છે પણ હું તો આ એમનામ કહું છું. જો જીજાજી હું તમને શું કહું હા કે હવે અહીંયા આવ્યા છો ને તો થોડો દાડો છે ને આમ રોકાઈને જાજો. આ તરત થેલા લીધા અને ભાગવું ને એ બધું ન કરતા હો. હા, એમ થોડું કઈ નકરું અહીંયા રોકાણા કરાય. કેમ? તમે અમને પારકા જ માનતા લાગો. ઠીક. અરે પારકાની વાત નથી પણ કાક એમાંય મર્યાદા હોય ને મહેમાનની મર્યાદા. જુઓ હે? આવા ટાઇટલ તમે ન આપો. અમને ખબર જ છે મહેમાનની મર્યાદા હોય પણ મહેમાન હોય ને તો ઘર હર્યું ભર્યું લાગે. હા, માણસ ગંધારા થોડા છીએ અમે. હે, સાચી વાત છે. એમ તો મને એ ગમે જ છે. આપણે આમ કેટલા મોજ મસ્તીથી વાતો કરતા હોઈએ બહુ ગમે. અને અહીંથી પછી અમે ઘરે જ આવીને તે અમને ના નથી ગમતું એટલું અહીંયા ગમે. અને આમ જો એક વાત કહું, હા મારા હારા છે ને હે હમ ઈ એમ કહેતા હતા કે આવ્યા છે ને તારા બેનને બનાવી તો બેયને કહેજો કે હમણાં રોકાઈને જ જાય. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે જો બધાની સહમતિ હોય તો પછી તમને શું વાંધો? એ વાતે હાચી. મને કહેતા હતા હા કે હમણાં રોકાઈ જ જાજો. મેં કીધું હાલો ને વિચાર કરું પણ તમારો એટલો આગ્રહ છે તો રોકાઈ જાવ. બસ ત્યારે સમજો ગુલાબ જાંબુ બહુ ભાવે ને તમને? હે, હા હા એ તો બહુ એટલે બહુ જ ભાવે છે. એટલે ગુલાબ જાંબુ જેવી પત્ની મળી છે કા? હા એ ગુલાબ જાંબુ જેવી જ છે આમ તો. કેમ એટલે તમે કેમ ગુલાબ જાંબુ જેવી આમ ઉદાસ કેમ બોલો છો? કઈ તકલીફ નથી થઈ ને? તકલીફની હું વાત કરવી લોહી પી જાય છે આ શું કહું ને તો. હા, હા કેમ? એકવાર એમ કે ને કે હાલો આમ જાવું છે એટલે ત્યાં મારે આગળ થવું જ પડે નકર પછી રાંધે નહીં. હા, ઈ તો એવું છે ને. પહેલેથી મારી બેન છે ને એ બહુ જીદ્દીલી છે. આ ઘરમાં મોટી હતી કે નહીં એટલે લાડકોડથી ઉછેરી છે. જે વસ્તુ કયો ને એ હાજર કરીને દીધી છે એટલે આ એને ફાટ બધી વધી ગઈ છે. ઈ વાત હાચી તમારી. પણ મારે એક બીજી વાતે કરવી જ તમને. હા મેં દેવેન હારે હા વાત કરી હમણાં બિઝનેસની તો તમે જરીક એને કહેજો તમારી રીતે. હા, એટલા માટે તો તમને કીધું કે થોડા દિવસ અહીંયા રોકાવ ને અને થોડા દિવસ એમની જોડે જાવ ને તો આ બિઝનેસમાં શું છે શું નહીં એ તમને ખબર પડતી જાય. સમજાણું? હા એ વાત વિચારવા જેવી છે કારણ કે ગમે એ આપણે ધંધો કરવી તો એમાં થોડોક અનુભવ હોય ને તો સારું પડે. કારણ કે નવો ધંધો હોય ને આપણે જેમ ફાવે એમ ધંધો કરવી ને તો પછી એમાં નુકસાન જ જાય. ધંધા માટે પેલા અનુભવ હોવો જરૂરી છે. અને આ સમયમાં કેવું છે ખબર? કોઈને તમે એમ કહેશો ને પોતાનો ધંધો હોય ને તમને શીખવાડે એટલે માણા છે ને એટલા સ્વાર્થી છે ને હે ચીચાજી સાચું કહું પોતાનું છે ને આ લેવલ અપ રાખવા માટે કોઈને કાંઈ શીખવાડશે નહીં. એટલે આપણે જો ઘરનો ધંધો છે ને તે તમારે હારોહાર જઈને શીખી લેવાનો. એ વાત તમારી હાચી પણ બધા એવા નથી હોતા. ઘણા એવા લોકો હોય કે કોઈ વ્યક્તિ પાછળ હોય ને એની જિંદગીમાં આમ ધંધામાં ગરીબ હોય હે તો એનું બાવડું પકડીને આગળ હોતે એક હવે એક આપણે વાત કરું તમને નરેશભાઈની મહેશભાઈની ગોવિંદભાઈની. મારા એક મિત્ર છે એનો એક મિત્ર હતો હાવ ગરીબ. એણે એનું બાવડું પકડ્યું ને અત્યારે એને આગળ કર્યો છે. અત્યારે એ પાસે પગવા આવ્યો છે પણ જરી કઈ કોઈ દિવસ એને સંભળાવ્યો નથી તઈને કે અમે તને આગળ કર્યો છે. અરે વાહ, આવા લોકો તો દુનિયામાં બહુ ઓછા હોય છે. આ ત્રણેય માણાને અમારા દેવેનને મેળવજો એટલે એને ખબર પડે કે દુનિયામાં આવાય તે હારા અને ભલા માણસો છે. ના ના એને તો મારે શું કહેવાનું હોય એ તો મારા હાડુભાઈ છે, બહુ રેડી માણસ. આ તો હું એને યાર મજાક કરતો હતો બાકી તમને
100% હોનું મળ્યું છે. ઈ તો 100%ની વાત છે હો. અમારા દેવેન મારું બહુ ધ્યાન રાખે છે, પણ આ કેવું થાય ખબર? હા તમે લોકો આવો ને એટલે એને ખબર નહીં કેમ આટલો આમ પ્રેમ ઉભરાઈ જાય કે નોકરી મારી બેનારે મસ્તી જ કર્યા કરે, મસ્તી જ કર્યા કરે. અરે જામતું હોય ને, આપણે એટલું બધું આમ મજાક મસ્તી આપણે એટલા બધા નથી કરતા. તમે મારા હાળે સવો તોય, પણ એ હા તમારી બેન રહી તો એને પાટલા આવું થાય તોય એટલું જામે છે. તો આમાં બધું એવી રીતે હોય, બધું મગજ પ્રમાણે હાલે. એ વાત સાચી છે. જે થાય ઈ જો ઘરમાં ડખા નથી થતા ને એટલે આપણને મજા આવે. ના ના ડખા થાય એ તો કોઈને પોવાણ ન થાય ને. હે અને જો આજ પછી સાંજે હું જમવાનું બનાવવાના એ જ ખાલી કહી દઈજો. ઠીક છે, તમે એ પૂછવા આવ્યા હતા. તમને ગુલાબજાંબુ ભાવે ને? આજે સાંજે 100% ગુલાબજાંબુ તો હશે જ. બસ કાંઈ નહીં, તમે બેસો, હું ચા બનાવતી આવું હો ને. ભલે. મારા મલકના મેના રાણી મારી વાત સમજા કે નહીં? જાત હતી જીણી મારી લાઈટ મોટી થાવી તી ને. તમે કીધું ને એ વાત ઉપર મેં બહુ વિચાર કર્યો, ઊંડો વિચાર કહેવાય. ઘણો ઊંડો, છેક સુધી વહી ગઈ, હજી ઊંડો, બરાબર છે. તળિયા સુધી. પણ હું શું કહું છું, શું કે છો તું? સમાજ, હા બધું સમાજ અને કયું બધું? સમાજ કેવું બધું વિચારે? જો મારી નેના રાણી તું હોય રાજી તો સમાજ લેવા જાય ભાજી. હે એકદમ. તો હું શું કહું, આ સમાજમાં ઘણા બધા સંબંધો એવા હોય છે જે સમાજની વિરુદ્ધના હોય છે, તો એ સમાજમાં છે ને અત્યારે. પછી ધીરે ધીરે બધા સ્વીકારી લે છે, એમાં કાંઈ હોતું છે નહીં, અને આપણે ક્યાં કાંઈ ખોટું કરી છીએ. એ તો સાચી વાત છે તમારી, પણ શું પછી આ પણ? સ્વીટીનું શું થાય? હવે સ્વીટીનું જે તારા અશોકનું થાય એ મારે સ્વીટીનું તો અશોકની કઈ ચિંતા જ નથી, મને અશોક ગમતાય નથી. બસ તો પછી જે વસ્તુ જીવનમાં તને ગમતી નથી, આ તો આપણે ભાગવાની વાત કરી છે, બાકી તું એને હારે રાખી શકે. પછી તારો ગમતું વ્યક્તિ હોય એને હારે રાખી શકે. નથી રાખવા, પછી તો હું મારા મનગમતા વ્યક્તિ સાથે જાઉં તો એની સાથે જ રહું ને. આ એ વાત છે, તો હાવ ડિલીટ કરવા છે એમ? હા, ફોર્મેટ. તો શિફ્ટ દબાવવાનું પહેલાં, પછી જે હોય ને એની ઉપર પહેલાં સિલેક્ટ કર્સર લઈ જવાનું, આમ સિલેક્ટ કરવાનું, પછી શિફ્ટ દબાવી ડિલીટ કરી દેવાનું. ભમ, રિસાયકલ બિનમાં નહીં રહે. એ જ કરવું છે, એના માટે ભાગવું પડે હો. પણ એવો છોકરો ક્યાં ગોતવો? તમારા ધ્યાનમાં છે? એ શું કરો છો? તારી માથામાં મારવા માટે લાવ્યો. હાય હાય, આટલી બધી મહેનત કરી અને હવે તું એમ કહેશો કે છોકરો છે એવો કોઈ? તો હું શું? હે હા તમે તમારી જ વાત કરો છો? તો તને શું લાગ્યું સલમાન ખાનની રિક્વેસ્ટ લઈને આવ્યો તારી પાસે? હાય હાય, હે તમે તો સલમાન ખાન કરતાય મસ્ત છો. એવા ખોટા વખાણ ન કરતો હાલશે. અચ્છા, કરું છું. તમે મને કેટલા વાલા છો? ફટાકડા ફૂટ્યા હો, તો ફૂટ્યા. તેજ એટલા બધા વાલા છો તમે, જોયું? ઘડીકમાં ગમી ગયો. ગમી તો જાઓ ને. પહેલા પણ મેં તમને સ્વીટીનો સવાલ પૂછી લીધો, બરાબર? તોય તમને લાઈટ ન થાય. અશોકનું કહી દીધું તોય તમને લાઈટ ન થાય. પછી મેં કીધું હવે છે ને આને કેવું જ પડશે કે છોકરો ક્યાં ગોતવો હોય. તો હવે આપણે શું કરવું છે એ મને કે. તમે પહેલા મને પ્રોમિસ કરો કે હું તમારી સાથે બધું કરવા માટે તૈયાર, લગ્ન કરવા માટે તૈયાર, ભાગવા માટે તૈયાર, પણ પછી મારા સિવાય તમારી લાઈફમાં કોઈ આવવું ન જોઈએ. એમ નહીં એટલે તમને હું ક્યારથી ગમતી હતી? જોયા મેં જ્યારથી તમને, ગમ્યા તમે ત્યારથી અમને. તમારો અવાજ કેટલો મીઠો છે, કાગડા જાણે એમ જેવો. થાય કે હું સાંભળ્યા જ કરું. અમારા અશોક ગાય ને કાગડા ચૂડે.
હા પણ એ તો એનું મોઢું એવું જ છે ને. હા મને તો જરાય નથી ગમતા. તો શું વિચાર્યું? તમે શું વિચાર્યું? પ્રોમિસ કરશો કે હંમેશા મારો સાથ આપશો? હા પ્રોમિસ જ હોય હવે આપણે મને એમ શું હોય વધારે. પ્રોમિસ 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 અરે વાહ, પ્રોમિસ. કેટલી મસ્ત વાત કરી નહીં? તો પછી અત્યાર સુધી તમે મને હવામ કરતા હતા, હવે હું તમને હવામ કરીશ. તો બોલો આપણે ક્યારે ભાગવું છે? આજે જ ભાગી જાય. સાચું? તો આજે ભાગ્યા પહેલા ક્યાં જઈશું પણ આપણે ભાગીને? આયા બાજુમાં કાંતિ કાકાની ઝુંપડપટ્ટીઓ છે એમાં વ્યા જઈ. ના ના ત્યાં ન પોસાય. તો પછી પૂછશો હું કામ ભાગીને ક્યાં જવું એ મને નથી ખબર. મેં કાંઈ પ્લાનિંગ કરીને આપ્યું છે? તો આપણે મને ખાશું. ખબર હતી તું આજે હા પાડી દે એમ. તો આપણે ખાશું પીશું રહેશું ક્યાં? શું જો પેલા તું છે ને એકવાર ફાઇનલ આ ઘરેથી નીકળી જા, હા આપણે બે ભેગા થઈ જઈએ હા અને પછી આપણે બે ભેગા થઈને નીકળી જઈએ ને પછી વિચારશું કયા વેમાં, કયા રસ્તામાં, કયા શહેરમાં, કયા સિટીમાં ને કયા લોકેશન ઉપર, કઈ ચોકડી પર, કઈ હોટલમાં અને કઈ રૂમમાં કેટલામાં માળે રોકાવું. આ ભાગવાની વાત કરીને મને પરસેવો વળી ગયો. ઘરે બધાને હું કહેશું? ડાયરેક્ટ ભાગી જ જવાનું, કંઈ કંઈ કેવું તો નથી. ભાગવામાં હું મુહૂર્ત કઢાવવાનું હોય કે બધા ફેમિલી વાળા ભેગા થાય? હા ભેગા કરશું ને આપણે હમણાં બધા ફેમિલી વાળાને ભેગા કરીશું. સ્વીટી, અશોક, તમે ને હું ચારેય. તમે છેલ્લી વાર સ્વીટીને મળી લેજો અને હું મારા અશ્કાને છેલ્લી વાર મળી લઈ. છેલ્લી ને પહેલી મુલાકાત, પછી જિંદગીમાં ક્યારેય એકબીજાના મોઢા નહીં જોવાના. પછી ખાલી બસ તમે મારું મોઢું જોજો અને હું તમારું મોઢું જોઈશ. આટલું બધું મોઢું જોવામાં રહેવું હા તો બીજું બધું જે કામકાજ હશે એ ક્યારે કરશું? પૈસા કમાવા પડશે ને. હા ત્યાં હોટલના ભાડા કેમ ભરાય? ત્યાં હોટલના ભાડા તારું મોઢું જોઈ હું તારા મોઢામાંથી પૈસા પડ્યા કરશે? તો પ્રપોઝ તું કરવા કરી? મારે અશોક જ બરાબર છે, મારે ન થવું જાવ. હા અમે તારે છે ને હે અશોક જેવું. નથી આવું જાવ. હા તે નહીં હારે હાલશે હાલશે. અશોક રાખ અશોકને જિંદગી ભર. હવે તો તમારી હારે જ ભાગીને રહું. તો પછી હાલ હાલો બધાને મળી રહી હાલો બધાને મળી રહી. શું અશોક જીજુ હવે હા. આટલા બધા હું ઉદાસ ઉદાસ બેઠા છો? શું થયું? ગુલાબ જાંબુ નહોતા ભાવ્યા? અરે બધુંય ભાવ્યું તો એ કઈ વાત નથી. તો તો હું આ એક વિચાર આવે છે મને શું? કે આ પૃથ્વી આપણી રી એ ગોળ છે. ના હવે પૃથ્વી છે ને એનો આકાર સમતોલ ગોળ ના હોય. ઈ છે ને લંબગોળ છે, લંબગોળ. કેમ તો તમને એવો કેમ વિચાર આવ્યો? મને કેવા વિચાર આવે ને કે એને ખેત ન કહેવાય. અહીંયા તમને શું થયું છે? કઈ કઈડી ગયું? નખ વાગી ગયું તો મેં તો કીધું મકોડો બકોડો નથી કઈડી ગયો ને. હમ. કરવું હવે. કેમ? જો મારી વાત સાંભળ. આ આપણા લગ્નની ક્યાં વાત કરું છું? હા અમારા લગ્ન ત્યાં કે નહીં હે પછી અમે છે ને ફરવા ગયા હતા. ને સગડોળ હતો સમજી. તારી બેન ને મને નહોતી ખબર તારી બેન સગડોળમાં બેસતા ડરે છે. હું તો 2 ટિકિટ લઈ આવ્યો પછી આવી જ નહીં બેહવા. કેમ? એ કે મને સગડોળમાં બીક લાગે. એવું છે? હા હવે તને ખબર હોય કે ન હોય એને એવું છે. આ દેવેન અમારે એનું એવું જ કામ છે. એને ને ઊંચાઈથી બહુ બીક લાગે. હે એક દી તો અગાશ ઉપર ગયા ને તે 6ઠ્ઠા માળ ઉપર ગયા હતા અમે લોકો. 6ઠ્ઠા માળથી એને એમ થયું આ બીજો જ માળ છે તો આમ નીચે જો ને તો ચક્કર આવી ગયા એને. લે ધ્યાન રાખજો હો એનું. એવું લાગે તે ઠેલો એના માપનો કરાવી નાખો અને ખંભે ટીંગાડીને પડી બરાબર. ઈ તો એનું કેવું પડે. હવે એને થેલામાં પૂરી દઈએ ને તો એ થેલો ચીરીને બહાર નીકળે દેવા છે. એ વાત છે પણ છે મસ્ત માણા એમ. તમારા કિસ્મત બહુ હકીકતમાં હારા છે કે તમને આ દેવેન જેવો પતિ મળ્યો છે. તો તમારા ક્યાં ખરાબ છે હે? અરે. અને મારી બેન ને ક્યાં ખરાબ છે? તમે બે હારા જ છો ને. અરે પણ પોતે પોતાના વખાણ થોડા કરાય. એટલે તો મેં કરી દીધા જીજુ. મને ખબર તમે તમારા વખાણ છે ને જાતે ન કરો. હા એટલે જ ને. પણ ખરેખર જીવન તો છે ને આમ ખુશીથી ને જીવવાની મજા આવે. હા
બરાબર છે. અને હું શું કહું, આજે તમે શું જમશો એ મને કહી દો એટલે મને અગાઉ ખબર પડે. હા હો જમવાના હું છો તમે આજે ઈ કયો એટલે તમે બે આ હા અમે બે તો તું બહાર નહોતી ના ના તમે વાતો કરતા હતા અમે વાતો કરતા હતા એવું છે હા રસોડામાં હતી. છે તો તમે રસોડામાં કોઈ દી ન જાવ, શું કરતા હતા? મારે ઠંડુ પાણી પીવું તું ને આજે તો હું રસોડામાં ગયો હા વાંધો છે તને કઈ હમણાં ઠંડા પાણી બહુ વધી નથી ગયા? ધીમું ધીમું કેમ કેમ સ્વીટી આવું બોલેસ તું? અરે બહુ પછી આને છે ને ઉધરસ ને એવું થાય ને પછી આને લિમિટ નથી રહેતી. એક તો કોઈ વાત છે ને જલ્દી દવા લે મટે નહીં. આવી સારી બાયડી મળી છે કદર કર લે કદર કરી લ્યો એમ. એ હું શું કહેતો તો હા બોલો ને આ ઓલું મેં વાત કરી એનું આવું કાંઈક કરજો હો પાછું. ધંધો ને ધંધો અને પાણી બેયનું કંઈક કરવું પડશે પાણી એટલે ધંધામાં પાણીનું છે ગોઠવીએ આપણે એનું કંઈક પાણીનું એટલે ઈ છે ને ધંધા પાણી એમ કે મિક્સ બોલે કે ને એટલે એવું ધંધા બોલે. પાણીનું હા 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 ભગવાન. અરે તમારે જે ધંધો કરવાનો છે ને એમાં એક ધંધો પાણીનો છે એમ કહું છું પાણીનો તમે ધંધો? સમજો જ નહીં યાર કોઈ વાતમાં એક સવાલને 3 વાર અલગ અલગ રીતે પૂછો તોય મારો જવાબ એક જ આવશે બરાબર તમે મને રમાડવાની કોશિશ ન કરતા હો અરે ના ના વાંધો નહીં પાણીનો ધંધો યાર અમારો એમાં હું ગોળામાંથી લઈને બોટલમાં નાખી દેવાનું હા કે કોક ટીપી નાખ્યા આ જો પછી કેવાનું આ ફિલ્ટર ગોળામાં નાખેલું પાણી હા એની વેલ્યુ શું ઘોડામાં નાખેલું પાણી તો સારું જ એમ તો વેલ્યુ હું એની વેલ્યુ માટી. કિંમત એની શું કિંમત માટીમાં પાણી રે એ તો સારું કહેવાય મોટા અરે તમે ગોળામાં પાણી ભરો ઘરે આ ગોળામાં જે પાણી છે એની શું કિંમત છે તમે ભરી ભરીને કોઈને આપો છો પૈસાથી આપો છો નહીં નહીં 20 રૂપિયા એમ કયો ને. ના ના ઈ ક્યાં કોઈને આપી છે હા પણ જો એને બોટલમાં ભરી દેવામાં આવે હા તો કેટલામાં વેચાય મોઢું ન થતું ક્યાં જાવ છો? એટલે આ મેઇન વાત તો કહેવાની ભૂલી જ ગયા વાહ. બહાર જાય છે આ હું અને હું અને હું હા તમે બે બહાર જાવ છો. હા? તો અમે અહીંયા શું કરીએ? આપણે જાય. આપણે ઈ જાય. હા, એ તો તમારો પ્રશ્ન છે તમારો પ્રશ્ન છે આ તો કાંઈ વાંધો નહીં તમારે જાવું છે ને જાઓ તમે પેલા એ પછી આપણે બેસો અમે જઈ આવીએ ને પછી તમે જાજો એમ વાત નથી થતી જીજુ. ભેગા જ જઈએ ને ચારે ચારે એમ જઈ. ભેગા શું કામ છે તમારે અમારે એને કેમ એટલે તમે આમ કેમ વાત કરો છો? આમ કેમ એટલે હા તો તમે એમ કા બોલ્યા ભેગા અમારી યાર એટલે મસ્તી કરે છે પણ હવે આ એક હવે અમે ફરવા તો હાલો નથી જતા ભેગા. કે તમારે ભેગા આવવું પડે તો ક્યાં જાવ છો? આપણે ક્યાં જવાનું હતું મારી ઓલી ફ્રેન્ડ નથી સ્વીટી કોણ? રીના નિધિના ઘરે નીતિના ઘરે જવાની હા ઈ તો મારી પણ ફ્રેન્ડ છે તારી જીજુ. ફ્રેન્ડ છે હા એને તો હું ઓળખું એને ઘરવાળાનું નામ વિમલ છે હા હું ઓળખું છું. પણ આને જાવું જ છે તી મને લેતા જાય ને ઈ મને એટલે મારે ઉતારતા જશે એની ઘરે નથી જવાનું એની ઘરે નથી જવાનું પણ ઈ બાજુ જવાનું તો મને ઉતારતા જાવ ને હે ને પણ એક જીજુ? ગાડીમાં 10 જણા નો આવે ને 3 તો હમાય જ ત્યો નો શાંતિ આવે રાખજો. તુંય સાડી પહેરે હુંય સાડી પહેરે તમે તમારી ગાડી ભાઈ લઈ મારે જવું હોય ને તારે આવવું હોય પણ તમારે મેં ક્યાં તને ક્યારે કીધું પણ તમારે કે ક્યાં તું અહીંયા જાતો તો પાર્લરમાં હું હારે આવું કીધું મેં ક્યારે તને ધીમે ધીમે. નહીં એટલે એમ નહીં એટલે એને જ્યાં હોય ને મારી હારે આવું એટલે સમજે છે હું એના મનમાં ઈ એટલે જો, કાંઈ આજુબાજુમાં. ક્યાંથી તમારી વાત સાંભળું પણ બોલ્યા લે આજુબાજુ વાળા આવશે ને તો તો પછી ભલે આવતા બધાને ખબર જ છે આ કેવી છે હારે હારે આવું ના નથી ના ના પણ એમ થોડી હોય કઈ હળુ હળુ બોલો અમારે નથી આવવું હવે હારું હાલો નથી જાવ બસ હા સમજી ગઈ ને હું પ્રેમથી એમ બરાબર જાય છે મારી બેન સારું પડે ને મારીથી વાંધો નહીં એને લઈ લઈને જાવું છે તારે હું નથી દેખાતી તને. અરે પણ એક દી જાવું છે ભલા માણે એમાં એટલું બધું હું તો જો સામે જ કહું એ જા કાંઈ નહીં, હાલો હવે આપણે મળીએ છીએ તો પ્રેમથી મળીને જ નીકળી ઝઘડો થયો છે તો જા ને હારે પ્રેમથી મળીએ હો. મળવાનું હા, હોય કે નહીં. મળીએ હો ને સ્વીટી આવજો અને આમ જો વળતી આવજો. ખેરે કોણ લેતા પ્રેમથી આવ. મળીએ આવજો વળતી ખેરે છે ને એમ આ બે વડાપાવ મારી હાટુ લે. એક બે મિનિટ વડાપાવ. જીજુ હા. એમ કેમ હાવ ચીઝ નાખીને ઓલા દેતો તો આવો આવજો. આપણે પ્રેમથી મળી લઈએ મારે મોડું થાય છે તું આય ફટાફટ આવી જા. એ તું ઊભી રહે તો એવી રીતના કેમ પ્રેમથી મળવા કીધું પાછા આવવાના જ નથી એમ એટલું થાય છે અલી એ ભગવાન આ વડાપાવ લેતા આવજો તર હું બનાવી દઈશ જીજુ હવે એ લોકોની હું રાહ જોવાની. એમ કરજો દેવું હા, હું તો બહુ ખુશ છું તમે હું તો બહુ ખુશ છું તમે
કોપી કરો છો અમારી? એટલે 2 દિવસ તો આપણે અહીંયા આવ્યા છીએ રૂમમાં ને રૂમમાં છીએ. નથી કાંઈ જોબ માટે ક્યાંય ગયો, નથી ખાવા પીવાનું લેવા કાંઈ ગયો. એ તો બધું થઈ જશે, ચિંતા નહીં કરો. હું શું કહું છું, પેલા લોકો આપણી પાછળ તો નહીં આવે ને ગોતતા ગોતતા? તને ખબર છે ગાંધી, આપણે 700 કિલોમીટર દૂર છીએ. હે? હા, કયા સિટીમાં છીએ, કયા એરિયામાં છીએ, કઈ ચોકડી પર છીએ, કઈ હોટલમાં છીએ, કેટલામાં માળે અને કઈ રૂમમાં છીએ, એ ગોતતા ગોતતા એને 5 વર્ષ નીકળી જાય. અને ત્યાં સુધીમાં આપણે કદાચ એકાદું બેબી થઈ જશે. બહુ જે મારે ને અશોકને નથી થયું ને, આપણે તો થઈ જશે. હો ને? થઈ જાય થઈ જાય. શું નામ રાખશું આપણે? હવે નામ વાળી ખાતી પેલા ધંધાનું કાંઈક કરીને તો જો અહીંથી કાંઈક આપણે બીજા ઘરે જઈ. આ કાંઈ હોટલના રોજના ભાડા પોહાય. આપણે હોટલમાં છીએ ને, હમ કે આપણે હનીમૂન મનાવી લેવાય. પછી ઘર રાખશું ને, પછી આપણે ક્યાંય જવાનું પ્લાનિંગ જ નહીં કરવાનું. એમ મૂનના પૈસા છે ના, હે? તમે પૈસાને શું કરવા રોવો છો? તો પહેલા જ તો તો તમારે ક્યાં તાર બાપુજી ટ્રાન્સફર કરવાનો છે? એમ નહીં, રોવે સત જોઈ નહીં રોવી પહેલા તો પ્રેમની વાતો કરતા હા, ઈ હતા. હવે હું આવી ગઈ તે પ્રેમની વાતો નથી કરતા. પેલા ડાયરેક્ટ હતું ને આપણે. હે? હા, પેલા ઓટો મોડમાં હતું ઘર આપણું, સમજ્યા? એટલે આવતું હતું જાતું હતું, એટલે ટેન્શન નહોતું, એટલે ખાલી પ્રેમની વાતો થતી હતી. હવે લુખો થઈ ગયો પ્રેમ, સમજ્યો? જાઓ ને હવે તો ખાલુડીના. હવે નથી તારી પાસે નથી મારી પાસે કાંઈ પૈસા. મારી પાસે છે ને અશોકનું મંગળસૂત્ર ને એવું બધું, એ પર્સમાં પડ્યું, વેચી તો દેશું. પછી અશોકના મંગળસૂત્રને તારે હાચવીને કરવું છે હું. પણ હવે તમારા નામનું મંગળસૂત્ર પહેરવાનું છે ને, એ મંગળસૂત્રમાં હું લખાવીશ દેવું. કોનું તને થઈ ગયું છે દેવું? તમારું નામ દેવેન છે, તો હં. હું પ્રેમથી તમારું નામ દેવું લખાવીશ. પણ મારે ના પડવી હોય તો? ના, શું કરવા પાડવાની? અત્યારે નહીં એમ તો તો કાંઈ નહીં, ચાલો, નથી બોલવું તમારા હારે. આ તું કેટલા દિવસથી જ બોલવાની મને કહી દે, ધારણા પારણા ખોલી નાખું. નહીં એટલે તું મને એક વાત કે આ રોજના 1500 રૂપિયા હોટલમાં દેવા પોહાય? તો કમાવું પડે કે નહીં? હા, તે મેં ક્યાં તમને કમાવાની ના પાડી છે? ઘરેથી ભાગતા હતા ત્યારે તું એવું કહેતી હતી કે મારું મોઢું જોઈને બેઠા રહેજો, જાણે એટીએમ હોય ને ડોલરના પૈસા વરસાદ થવાનો હોય એમ વાત કરતી. ત્યારે તો તમે બહુ પ્રેમની વાતો કરતા હતા. ખુશ થાવ ને. બસ તમને પણ સ્વીટીથી છુટકારો મળી ગયો, મને પેલા પાગલથી છુટકારો મળી ગયો. હવે બસ તમે અને હું, બીજું કોઈ નહીં. એ વાત સાચી હો. એમ તો આપણે શાંતિની જિંદગી થઈ ગઈ નહીં? મસ્ત, હા કઈ એ ટેન્શન જ નહીં. હા હવે બસ ખાલી આ છે ને, આમ તો મારે તને કેવું ન જોઈએ, પણ મતલબમાં પૈસા જાળવે નથી ઉગતા ને, એટલે પૈસા જાળવે નથી ઉગતા ને, એટલે કેવું છે કે પૈસા માટે આપણે કમાવા જવું પડે, કામ ધંધો કરવો પડે, એમ હા, સમજી તું? તો હું પણ તમારી હેલ્પ કરીશ ને, હા. સુખ દુઃખમાં તમારી સાથે અરે રહીશ, વાહ. બધી જ રીતે. તમે જોબ કરશો, તમે કહેશો તો હું પણ જોબ કરીશ. બસ વેરી ગુડ. કાંઈ નહીં, હાલ તો અત્યારે હવે આ બધી વાતો સુખ દુઃખની તો થયા કરશે. હા હું હવે આજે થોડોક બહાર નીકળું, હા, ખાવાનું ગોતું અને ભડભડતી ભૂખ લાગી છે, સારું, જાઓ. કડકડતી ભૂખ લાગી છે. હા, આરામથી જજો. હો. હા હા. હું પેલા છે ને પાઉંભાજી ખાવી ત્યારે ઢોસા. ઢોસા ખાવા. ઢોસા અહીંયા આવું ત્યાં ઠરી જાય, ઓલી 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 શું કહેવાય દાળ હોય ને એ ઠરી જાય. ખાઈ લઈશ. બેસો ઘડીક વાર, શીખ આવી છે, જાતા નહીં. માંડ 2 દિવસ પછીનું એક મુહૂર્ત આવ્યું હતું કે નીકળું, તારે હું પાણી પીતો જાઉં છું, વયો જાઉં, હા, મારે મોડું નથી. કેમ વિચાર ચેન્જ થયો? વળી મેં કીધું તું રિહાઈને તું એમ કહે કે શીખ ખાધી તોય ગયો અને ત્યાં ન મળ્યું જો તો હું કહેવાની જ હતી તું કે માથે મેં ચડી શીખ જાય. ખાધી હતી ને એટલે જ તમને ન મળ્યું.
એ મને અહીં અણસાર આવી ગયો એટલે ક્યારેક પાછો ભાઈ પત્નીની વાત મનાય. હવે હું તમારી પત્ની છું. ડાયરેક્ટ થઈ ગયેલી પત્ની. તમે ડાયરેક્ટ થયેલા પતિ. હું તો ગયો જ છું ને. હું ગઈ જ છું ને હું ડાયરેક્ટ. ડાયરેક્ટ ને હવે પતિ ગયો એમ કહું છું. કેમ હમ? કેમ જો ને પેલા ક્યાં ઉપાધિ હતી, હવે સ્વીટી ઉપાધિ પાસે છે. જવું છે? પણ જો એનું નામ લીધું તો તું મારી નાખીશ. મેં ક્યાં નામ લીધું? નામ તો તે લીધું, સીટિયા મને બરે છે. જાતા નહીં સ્વીટી પાસે. કો તારી પાસે રહેશે. કો કોણ કોણ મારું. કે અહીંથી વળી હું આમે ક્યાં જવાનો તને મૂકીને? મેં ક્યારે કીધું? મેં અત્યારે અશોકને યાદ કર્યા. તમને બહુ સ્વીટી યાદ આવે છે. મેં ક્યાં નામ લીધું? પણ આ તામાન 700 કિલોમીટર દોડી આવ્યો ને, હવે એમ થાય છે કે 200 કિલોમીટર દૂર હોત તો ગમે ત્યારે જવા જ તા આટો મારવા જ તા. એટલે એમ કે એવું હોય તો તું 1-2 દિવસ આટો મારી આય. હું આટો મારી આવું. નથી બોલવું જ નથી તમારે હારે. આ જ વાંધો છે, ખાલી મસ્તી કરી તો તમારે બોલવું ન હોય. રે હવે તો જાવ જોબ ઉપર. ગોતવા જાવ, જોબ મળે તો. જે કે કરવું છે એ મોઢામાં પૈસાના ઝાડવા. ખેર લે કદી ડાળી ખેર. કરો. જાઓ ને જાતા હોય તો મગજની નસ ખેંચો. આરામથી જાજો હો. હા વહેલા આવજો, તમારા વગર ગમશે નહીં. ઉઈ જાજે એટલે મોડું થઈ જાય તો વાંધો ન આવે. હા ગાંડો. લે મારો દીકરો આવી ગયો. આ દરવાજો ખુલ્લો રહી ગયો લાગે છે. બાજુમાં ઓલા રમા માસી ત્યાં ગઈ હતી ને તો વળી ખુલ્લો રહી ગયો. અશોક, આ વહુ એના બેનના ઘરે રોકાઈ ગઈ કે શું? એ કેમ ન આવી? અને તું એકલો કેમ આવ્યો હે? મારી વહુને કેમ ને મૂકીને આવ્યો? એનું ન પૂછો ને તો જ વધારે સારું. આ મોઢું કેમ ઉતરેલી કઢી જેવું થઈ ગયું છે? તમે શું થયું બેટા? મમ્મી તમે સાંભળશો ને તો તમારું મોઢું પડી જાય. બોલો કરો વાત. હવે હું સાંભળીશ અને મારું મોઢું પડી છે. આ અહીંયા બાંધીને ગયા હતા તમે. તમે ન્યા જઈને બાંધ્યા નથી ને બેવ જણા હે? અને મોટી માથાકૂટ નથી થઈ ને? મમ્મી માથાકૂટની તો હું વાત કરવી. હા હેતલ છે ને એ મારા હાડુ ભાઈ હારે ભાગી ગઈ. શું શું વાત કરે છે તું? આ હેતલ તારા સાઢુભાઈ સાથે ભાગી ગઈ? મજાક કરે છે? આવી આવી મજાક ન હોય દીકરા. મમ્મી હું આવી મજાક થોડું કરું. હકીકતમાં બે ભાગી જ ગયા છે. હે ભગવાન, અડાળ કર્યું. પણ હેતલ તને પાટલા સાસુ થાય ને? હા પાટલા આવું થાય પણ ખબર નહીં હા બેનો ક્યારે મેળ પડી ગયો. હદ છે અશોક. આપણે હેતલ વહુને કેટલી સારી સમજતા હતા અને સાવ કેરેક્ટરલેસ નીકળી. આપણે ક્યારે એને કોઈ દિવસ કોઈ ઓછું વસ્તુ નથી આવવા દીધી. ક્યારે એને એવું નથી થયું કે એને કોઈ પ્રેમ ઓછો પડ્યો હોય ઘરમાં. છતાં પણ તમારા બંનેની વચ્ચે કઈ બીજી અનબન નથી થઈ ને? મમ્મી તમને લાગે છે કે મારે એની હારે કઈ બીજી અનબન થઈ હોય? મેં કોઈ દિવસ હેતલને તાળીથી નહીં નથી કીધું. હંમેશા મેં એને પ્રેમ આપવાની કોશિશ કરી છે અને એની એક કઈ ઈચ્છા એવી નહીં હોય કે જે મેં અધૂરી રહેવા દીધી હોય. ભગવાન, આ બધી વાત સ્વીટીને? હે ભગવાન. એ બિચારી શું કરે? એનો ઘરવાળો ગયો એ તૂટી ગઈ છે. સ્વીટીને શું સમજવું? એનો પતિ પોતાની પાટલા સાસુને લઈને ભાગી ગયો. હા મમ્મી આ સમય રહ્યો ને ખબર નહીં કેવા કેવા નવા વળાંક લે છે. નથી ખબર પડતી. આપણે જેના પર
બધા કરતાં વધારે ભરોસો કરવી ને એ વ્યક્તિ જ આપણી યારે વિશ્વાસઘાત કરે. હા, બાજુમાં રમીલા માસી રહેતા, ખબર છે ને, ગયા વર્ષે એની ન્યા એક છોકરો જમતો, એને એની છોકરી ભાઈ માનતી, એની યાર ભાગી ગઈ. હા, સમય ખબર નથી અને હજી તો કેવો સમય આવે ને એ કોઈને જાણ નથી. પણ અશોક, આપણે લોકોને શું મોઢું બતાવશું? શું કહેશું લોકોને કે અમારા ઘરની વહુ પોતાના નાની બેનના ઘરવાળા ભાગી ગઈ? ભાગી ગઈ, હું કહીશ ને બધાને, મારી ઘરવાળી ફાટો બહાર ભાગી ગઈ. મમ્મી, બીજો આપણી પાસે કઈ બીજો જવાબ છે? પણ અશોક, તું આવી રીતે તૂટી ન જતો બેટા. હું જાણું છું કે આ બધા પ્રસંગ ઘરમાં બનતા હોય છે તો લોકો પર શું વીતતી હોય છે, કેમ કે હું પણ એક વડીલ જ છું ને. થોડા વખત પહેલા જ કોઈના ઘરમાં પ્રસંગ બન્યો હતો આવો જ, પણ એ પોતાની પાટલા સાસુને લઈને નહીં, પણ બાજુની કોઈ બિલ્ડિંગમાં રહેતી છોકરીને લઈને ભાગી ગયો હતો. છતાં પણ આટલું બધું દર્દ હતું એ લોકોના વડીલોમાં, તો પછી આ તો ઘરમાં આવું થયું. એક છોકરી ભાગે અને એક પરણિત સ્ત્રી ભાગે, એમાં ઘણું અંતર હોય છે. છોકરી ભાગે ને તો એમ કે ફલાણાની છોકરી ભાગી ગઈ, પણ જ્યારે કોઈની પત્ની ભાગે ને ત્યારે ખબર નહીં લોકો હું બોલે. હા, પણ એટલા કિસ્મત આપણા હારા છે કે હજી કઈ સંતાન નથી. હા, નહીંતર હું થાત. પણ મમ્મી, હું ભાંગીશ નહીં, હું તૂટીશ નહીં. હા, દુઃખ તો લાગ્યું જ છે, પણ કઈ વાંધો આયલા કરે. સમય એવો છે તો. પણ બેટા, હવે શું થશે, શું કરશું? અરે મારા મગજમાં કાંઈ નથી આવતું. મમ્મી, જે થવાનું હોય છે નહીં થાય. હા, હવે ચિંતા નથી કરવાની. માણસોને કેવા ધાર્યા હોય ને કેવા નીકળે. જવા દ્યો ને, જી જોઈએ. પપ્પા દેવેન જતા રહ્યા. ક્યાં જતો રહ્યો ઈ? મારી બેન હેતલને લઈને ઈ ભાગી ગયા. મારો બેટો આ નપાવટ કેવો નીકળ્યો છે. મારી જાતી જિંદગીએ ધોળામાં ધૂળ નાખીને ગયો. આવો તમે દેવેનને ધાર્યો નહોતો ક્યારે. હું કમી રાખી હતી પપ્પા. મેં એની બધી જરૂરિયાત પૂરી કરી. એને મારા જીવથી વધારે આચવીને રાખ્યા. એણે જ્યારે મારી પાસે જે વસ્તુ માંગીને એ વસ્તુ કદાચ ન હોય ને તોય મેં એની આગળ હાજર કરી દીધી. એમ છતાં એને મારામાં એવી તો કમી દેખાડી કે મારી બેનને લઈને જતા રહ્યા. હશે બેટા, જવા વાળા તો જતા રહ્યા છે, પણ બેટા તમે ચિંતા નહીં કરતા. આજથી છે ને તમે આ ઘરના વહુ નહીં, મારી દીકરી છો ને તમારી ઉંમર હજી નાની છે બેટા. એટલે હું છે ને સારો છોકરો ગોતી અને તમારા લગ્ન કરાવી દઈશ અને કન્યાદાન હું મારા હાથે આપીશ. તમે ચિંતા નહીં કરો બેટા.